સાંભળો, પેટા કાઢી ગયેલા અધિકારીઓ, બહુ જવાબદારપૂર્વક કહી રહ્યો છું, આ તમારી ભૂલ છે અને અહીંયા જો કોઈનું મોત થાય છે અથવા કોઈ અકસ્માત થાય છે તો એની જવાબદારી તમારા ઉપર છે. તમારા પાપે આ હાલત થઈ છે રસ્તાઓની. ભ્રષ્ટાચાર એ ગુજરાતમાં એ હદ સુધી વધી ગયો છે કે જેના પાપ હવે ફૂટીને આ પ્રકારે બહાર નીકળી રહ્યા છે. તમારું કામ ગુજરાતની જનતા કરી રહી છે. રસ્તા ઉપરના ઊભા થઈ ગયેલા એ સરિયાઓ ગુજરાતની જનતાના, એ ગુજરાતના નાગરિકોએ સરિયાઓ ત્યાંથી કાપીને સાઈડમાં નાખી રહ્યા છે. તેમ છતાંય તમારા પેટનું પાણી નથી હલતું. થોડી તો જવાબદારી તમે શીખો કે તમારી શું જવાબદારી છે. સરકારે તમારું પેન્શન ના આપે, સરકારે તમને તમારી યોજના, તમારું ભથ્થું તમારું રોકી રાખે તો સરકાર સામે તમારે બાયો ચલાવવાની. પણ સરકારના એક કામ તો તમે કરો. જે કામનો તમે પગાર લઈ રહ્યા છો એ કામ તમે નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છો. સરકાર એ ખાનગીકરણ કરે તો તમારો વિરોધ, ન કરે તમને તમારું પગાર પંચ પણ નો વધારી આપે, પગારનું ભથ્થું ન વધારે તો સરકાર સામે તમારે બાયો ચલાવવાની. સરકાર સામે બાયો ચડાવતા પહેલા અધિકારીઓ તમે જે કામ કરો છો ને એ નિષ્ઠાપૂર્વક કામ કરો. ગુજરાતમાં એવા કેટલાય અધિકારીઓ છે કે જે નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે. એમના વિસ્તારમાં રોડ ઉપર એક પણ જગ્યાએ ખાડો પણ નથી, એક પણ જગ્યાએ થીગડા પણ મારવાની જરૂર નથી પડી, કેમ કે એ માથે ઉભા રહીને એમના વિસ્તારની અંદર કામ કરાવે છે. અને કેટલાક એવા અધિકારીઓ છે કે જે એસી ચેમ્બરમાંથી બહાર પણ નથી નીકળતા અને એમના વિસ્તારની અંદર રોડ રસ્તા બની ગયા અને બિલ પણ પાસ થઈ જાય છે. રસ્તા ઉપર જઈએ ત્યારે હકીકત ખબર પડે છે કે અહીંયા તો કપચી પણ નથી નાખી. સુધરી જાજો, હજી કહીએ છીએ તમે, નહીં તો હવે તમારા વિસ્તારના રોડ રસ્તાની આ પ્રકારની હાલત આવશે ત્યારે જવાબદાર આરએનબીના અધિકારીઓ જે કંઈ પણ હશે એના નામજોગ સમાચાર ચલાવવામાં આવશે. ગુજરાતની જનતાને પણ કહેવામાં આવશે કે આ વિસ્તારમાં અકસ્માત થાય તો આ વ્યક્તિને પકડજો કે આના કારણે આ વિસ્તારની અંદર એ જગ્યા ઉપર અકસ્માત થયું છે.